નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી હેલ્થ ટિપ્સમાં। સામાન્ય રીતે ઘણા લોકો ડાયટિંગ દરમિયાન વધુ ખળ ખાવાનું પસંદ કરે છે। જો કે જે લોકો વિચારે છે કે આમ કરવાથી વજન ઓછું થશે તો તમે ખોટા હોઈ શકો છો। તમને જણાવી દઈએ કે બધા ફળો આપણા વજન ઘટાડવામાં મદદ કરતા નથી। હા, કેટલાક ફળોમાં કેલરી ખૂબ વધારે હોય છે। આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક ફળો વિશે જણાવીશું જે મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ, કારણ કે તે તમારું વજન વધારી શકે છે। કેળામાં પુષ્કળ કેલરી હોય છે, તેમાં કુદરતી શર્કરા પણ ખૂબ વધારે હોય છે। એક કેળામાં લગભગ 150 કેલરી હોય છે, જે લગભગ 37.5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે। જો તમે ડાયટિંગ પર છો તો કેળાનું સેવન ઓછું કરો। જો તમારે કેળું ખાવું હોય તો દિવસમાં માત્ર એક જ કેળું ખાવું જોઈએ। દ્રાક્ષમાં ખાંડ અને ચરબી વધારે હોય છે, જે તમારું વજન વધારી શકે છે। દ્રાક્ષના 100 ગ્રામમાં 67 કેલરી અને 16 ગ્રામ ખાંડ હોઈ શકે છે। મતલબ, જો તમારે તમારું વજન ઓછું કરવું હોય તો દ્રાક્ષનું નિયમિત સેવન ટાળો। સૂકી દ્રાક્ષ, કિસમિસ અને કિસમિસનું વધારે સેવન તમારા વજન વધારવાના પ્રયત્નોને પણ ઘટાડી શકે છે। કિસમિસમાં કેલરી વધુ હોય છે। એક કપ કિસમિસમાં 500 કેલરી હોય છે અને એક કપ સૂકી દ્રાક્ષમાં 450થી વધુ કેલરી હોય છે। એવોકાડો એ એક ઉચ્ચ કેલરી ધરાવતું ફળ છે। એવું કહેવામાં આવે છે કે આ ફળના 100 ગ્રામમાં લગભગ 160 કેલરી હોય છે। એવોકાડો એ આરોગ્યપ્રદ ચરબીનો સારો સ્ત્રોત છે, પરંતુ વધુ સેવન કરવાથી તમારું વજન વધી શકે છે। હંમેશા તેને મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ। કેરી, ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે કે જેને કેરી પસંદ ના હોય, પરંતુ જો તમે પરેજી પાળી રહ્યા છો તો પછી તેને મર્યાદિત માત્રામાં ખાઓ, કારણ કે એક કેરીના ટુકડાઓમાં 99 કેલરી હોય છે। તમને એકમાં 25 ગ્રામ કાર્બ્સ મળી આવે છે, તેમાંથી લગભગ 23 ગ્રામ કુદરતી ખાંડ મળી આવે છે અને લગભગ 3 ગ્રામ ફાઇબર હોય છે, જે વજન વધારવા માટે કામ કરે છે। મિત્રો, આ હતો આજનો વિડીયો। આવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધીઓને પણ શેર કરો। તો ચાલો મળતા રહીશું નવા વિડીયોમાં।